નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. તો આપણે આજનો ટોપિક છે માત્ર છેદનો સમીકરણ. જ્યારે છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે તમારે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરવો પડે. કરણી અલગ ટોપિક છે, પણ અત્યારે હું તમને ખાલી સમજાવું. જે છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે આપણે જે છેદ આપેલો છે એની અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરવો પડે. અહીંયા બે સંખ્યા આપેલી છે, તો આપેલી બે સંખ્યાની અનુબદ્ધ કરણી એટલે જે છેદનું સમીકરણ હોવાને કારણે જે છેદમાં જે સંખ્યા આપેલી છે આપણે અહીંયા એ જો તમે માઇનસ આપેલી છે તો એ માઇનસ છે, તો આપણે છેદનું સમીકરણ કરવા માટે જો માઇનસ આપેલી હોય સંખ્યા, બે સંખ્યાઓ વચ્ચેનું ચિહ્ન માઇનસ હોય તો આપણે પ્લસ લેવું, અને પ્લસ હોય તો આપણે માઇનસ લેવાનું. ધ્યાનમાં રાખજો. તો અહીંયા છેદનું સમીકરણ કરવા માટે પહેલા આપેલી સંખ્યા, જે છેદની સંખ્યાઓ આપેલી છે એ છેદની સંખ્યાની ચિહ્ન શું છે એ મહત્વનું છે. જો અહીંયા રકમની અંદર વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 છે, તો એનો આન્સર હવે છેદનું સમીકરણ કરવા માટે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5, તો ઓછા હતું તો આપણે શું લેવું પડશે? વત્તા. યાદ રાખજો, જે છેદમાં ઓછા હોય, માની લો કે આ રીતના રકમ આપેલી હોય તો આ ઓછા છે તો આપણે શું લેવાની અનુબદ્ધ કરણી? વત્તા લેવાની. વત્તા હોય તો ઓછા લેવાની. આ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા ઓછા છે તો આપણે શું લઈશું? વત્તા. અને એ અનુબદ્ધ કરણી જ વડે છેદ અને અંશ બંનેને ગુણવાના. તો હવે 5 નો આની સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. અને આ તમે જોઈ શકો છેદની અંદર આ બેનો ગુણાકાર, તો આ a ઓછા b અને a વત્તા b. તમે ત્રીજા કે બીજા ચેપ્ટરમાં આવી ગયું. તમારા બીજા ચેપ્ટરમાં તમે આ પૂર્ણ તફાવતની મેથડ, એક વખત ઓછા એક વખત એની એક રકમો છે બંને, જો a b પણ એક વખત ઓછા છે એક વખત વત્તા છે. આ વત્તા પહેલા બી આવી શકે પછી બી આવી શકે, પણ એની એ જ બંને રકમો પણ એક વખત ઓછા અને એક વખત વત્તા સ્વરૂપે હોય તો પૂર્ણ વર્ગ તફાવતની મેથડે એના અવયવ પડે. તો આપણે અહીંયા એ જ વસ્તુ છે, એક વખત ઓછા છે એક વખત વત્તા છે, જે સેમ રકમો છે એટલે વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વર્ગમૂળ 5 નો વર્ગ થાય. તો 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 ને વર્ગમૂળ નો વર્ગ કોઈ બી આપણે અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર તમે એની એ જ સંખ્યા સાથે ગુણો. કોઈ બી અસમય સંખ્યાને એની એ જ અસમય સંખ્યા સાથે ગુણો તો એનો ગુણાકાર સમય સંખ્યા થાય. હા, પણ એવું જરૂર નથી કે તમામ અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર સમય. એ ખોટું. કારણ કે આમાં જે આ 3 અને 2 બંને અસમય છે પણ એમનો ગુણાકાર વર્ગમૂળમાં છે. એટલે બધી જ અસમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર સમય આવે એવું જરૂરી નથી. બરાબર? એટલે અસમય સંખ્યા સાથેનો ગુણાકાર ત્યારે સમય આવે કે જ્યારે એની એ જ સંખ્યા સાથે તમે એનો ગુણાકાર કરો. એટલે વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 નો ગુણ્યા વર્ગમૂળ 3 કરો તો તમને જવાબ ધન 3 મળશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને વર્ગમૂળ 5 નો વર્ગ 5. હવે 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન. સરવાળા બાદબાકીના સરખાનો સરવાળો, જુદા જુદા હોય તો બાદબાકી, સરખા ચિહ્ન હોય તો સરવાળો થાય, ચિહ્ન જે હોય તે આવે, જુદા જુદા ચિહ્ન હોય તો બાદબાકી કરવાની, ચિહ્ન મોટી રકમનું આવે પણ છેદ કોઈ દિવસ ઋણ નથી આવતો એટલે આપણે એને આ રીતના લખીશું. તમે આમ લખો તો બી ચાલે, અથવા તો -5/2 અને આમ લખો તો પણ ચાલે. આ તમારો આન્સર. બીજા દાખલામાં જો 1/2 વત્તા વર્ગમૂળમાં 3. પહેલા દાખલામાં તમને છેદનું સમીકરણ કરવા માટે માઇનસ આપેલું, તો આપણે એની અનુબદ્ધ કરણી પ્લસ વડે ગણ્યું ને. તો હવે તમને શું આપેલું છે? પ્લસ આપેલું છે. એની અનુબદ્ધ કરણી આપણે શું લઈશું?
માઇનસ 2 માઇનસ વર્ગમૂળમાં 3 2 માઇનસ વર્ગમૂળમાં 3. હવે એકનો આ બંને સાથેનો ગુણાકાર, એકનો કોઈ બી સંખ્યા સાથેનો ગુણાકાર એ સંખ્યા પોતે જ આવે. 1 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 તો 2 માઇનસ વર્ગમૂળમાં 3 જ આવશે. હવે આ એક વખત વત્તા ને એક વખત ઓછા. જરૂરી નથી કે પહેલા ઓછા આવે પછી જ વત્તા આવે, વત્તા ઓછા બી આવી શકે, પણ અહીંયા બી એની એ જ રકમ. એટલે જ્યારે છેદનું સમીકરણ કરવાના હોઈએ ને ત્યારે પૂર્ણાંક તફાવત જ આવવાનો છે. તો આ 2 નો વર્ગ અને આ વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો 2 ઓછા વર્ગમૂળમાં 3, 2 નો વર્ગ 4 ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો 3. વર્ગમૂળમાં કોઈ બી સંખ્યાનો વર્ગ કરો તો એ સંખ્યા પોતે જ આન્સરમાં આવશે. તો 2 ઓછા વર્ગમૂળમાં 3, 4 માંથી 3 જાય, વત્તા ઓછા આ વત્તા 4 કહેવાય, કોઈ આગળ ચિહ્ન નથી એનો મતલબ વત્તા છે, એટલે વત્તા ને આ માઇનસ 3 તો વત્તા ઓછા બંનેના ચિહ્ન જુદા જુદા એટલે બાદબાકી. તો વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન 4 મોટા છે તો એ ધન, તો ધન 1 છેદમાં 1 લખો કે નહીં લખો કોઈ ફરક પડતો નથી. આ અંશમાં 1 આવતો તો લખવાનો, પણ છેદમાં 1 લખો કે નહીં લખો, તમે આ આન્સર લખો તો બી ચાલે ને આ આન્સર બી ચાલે. ત્રીજો 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા વત્તા છે તો આપણે શું, આ વત્તા છે ને તો આપણે શું લઈશું અનુબદ્ધ કરણીમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2. તો અનુબદ્ધ કરણીમાં અંશ અને છેદને કઈ કિંમત વડે ગુણીશું, વત્તા છે તો આપણે શેના વડે ગુણીશું, ઓછા વડે. હવે 1 નો આની સાથે ગુણાકાર કરો તો એના એ જ આવવાનો, અને આ જોઈશું કે આ 7 7 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2, એક વખત વત્તા છે ને એક વખત ઓછા, પૂર્ણ વર્ગ તફાવત. તો શું હશે 7 નો વર્ગ 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો હવે શું આવશે બોલો, તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9 ને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 49 માં 9 દુ 18. તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 એમાંથી 1 જાય તો 31. આ તમારો આન્સર. હવે ધ્યાન આપજો, અત્યાર સુધી અંશમાં ખાલી એક જ પ્રાકૃતિક સંખ્યા આવતી હતી, બરાબર. હવે અંશમાં પણ છેદમાં જે રીતના આવતી હતી એવી રીતના સંખ્યાઓ છે, પણ આપણે તો છેદનું જ સમીકરણ કરવાનું છે તો એ મુજબ જ મેથડ સેમ જ રહેશે. પણ અહીંયા તમે જો તમને વત્તા વર્ગમૂળમાં 5 આપેલું છે, શું આપેલું છે વત્તા, અને છેદનું સમીકરણ કરવાનું છે તો વત્તા છે તો એ વત્તા આપેલું છે તો આપણે શું લઈશું, એને વત્તાને શું કરીશું ઓછા, ઓછા 3 વર્ગમૂળમાં 5, 7 ઓછા 3 વર્ગમૂળમાં 5. જે છેદનું સમીકરણ કરવાનું હોય ત્યારે છેદમાં વત્તા હોય તો એની ઓછા લેવાનું ને ઓછા હોય તો વત્તા લેવાનું, આટલું મગજમાં રાખવાનું. ચલો તો હવે આપણે શું કરીશું, હવે તમે શું શકો કે આ બંને સંખ્યામાં એક વખત ઓછા અને બીજી વખત વત્તા નથી, બંને ઓછા છે. a ઓછા b, a ઓછા b હોય તો આપણે એના અવયવ શું લખીએ, a ઓછા b આખાનો વર્ગ લખાય ને, બરાબર. તો આના અવયવ શું મળે, a નો વર્ગ, મધ્યમ પદ ઓછા હોય તો ઓછા 2ab વત્તા b આખાનો વર્ગ. આ થયા પૂર્ણ વર્ગ અવયવ. બંને ઓછા છે તો આ બંને આખાનો વર્ગ આવે. એ રીતના a વત્તા b, a વત્તા b આવે તો a વત્તા b આખાનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ, પછી વત્તા મધ્યમ પદ વત્તા હોય તો વત્તા લેવાનું, મધ્યમ પદ ઓછા હોય તો ઓછા લેવાનું, તો વત્તા 2 ની સાથે આ બંને પદોનો ગુણાકાર, અને છેલ્લું પદ વત્તા જ આવે પૂર્ણ વર્ગમાં, બીજા પદનો વર્ગ. અત્યારે આપણી પાસે શું છે, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 5 છે,
5 આખાનો વર્ગ. જ્યારે આ એક વખત વત્તા ને આ એક વખત ઓછા, પણ a ઓછા b અને a વત્તા b પૂર્ણનો વર્ગ થયા, તફાવત છે પણ એક વખત ઓછા છે એક વખત વત્તા છે, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો આ પદને આવી રીતના લખીશું આપણે 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. હવે ધ્યાન આપજો, તો આના અવયવ આ આખાના વર્ગના અવયવ છે, જ્યારે આ પૂર્ણ વર્ગ તફાવતના અવયવ છે. બરાબર, તો આખાના વર્ગના અવયવમાં પહેલા પદનો વર્ગ છે ને, પહેલા પદનો વર્ગ ઓછા બે ની મધ્યમ પદ ઓછા હોય તો ઓછા ને વત્તા હોય તો વત્તા, બે ની સાથે પહેલું પદ અને બીજા પદનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ થાય. જ્યારે છેદમાં આ 7 નો વર્ગ 49 અને 3 નો ઓછા 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5. 7 નો વર્ગ 49, 2 સતા 14, 3 વર્ગમૂળમાં 5, 3 નો વર્ગ 9, વર્ગમૂળમાં 5 નો વર્ગ 5. હવે આગળ શું થશે? 49 એમના એમ, 9 પચામ 45, 49, 14 42 વર્ગમૂળમાં 5, 9 પચામ 45, 49 માઇનસ 45 કેટલા આવશે? 4. આટલે સુધી સાદુરૂપ આવ્યું. હવે 49 અને 45 બંનેના ચિહ્નો જો, આ કઈ નથી એટલે આગળ વધતા ને આ બી વધતા, તો 49 ને 45 સરવાળો કરો 94 માઇનસ 42 વર્ગમૂળમાં 5 છેદમાં 4. હવે આ બંને 94 અને 42 બંને બે વડે વિભાજ્ય સંખ્યાઓ છે, 4 વડે નથી, 2 વડે છે, એટલે 2 વડે ભાગ ચલવીશું. તો કેટલા દુ 94, 47 દુ 94 ને 21 દુ 42 વર્ગમૂળમાં 5 એમના છેદમાં 4, 2 દુ 4. તો તમારો આન્સર શું લખાય? 47 માઇનસ 21 વર્ગમૂળમાં 5 છેદમાં 2. આમ આન્સર લખો તો પણ ચાલે, અથવા 1/2 લખ્યા બાદ 47 માઇનસ 21 વર્ગમૂળમાં 5, તમે આમ આન્સર લખો તો પણ ચાલે. ખબર પડી દાખલો? હવે 5મો દાખલો, 2 વત્તા 3 વર્ગમૂળમાં 5, 2 ઓછા 3 વર્ગમૂળમાં 5. તો અહીંયા છેદમાં કેટલા છે? જો ઓછા છે તો એની અનુબદ્ધ કરણી આપણે શું લેવી? વત્તા 3. એ અનુબદ્ધ કરણી વડે આપણે અંશ અને છેદ બંને ગુણવા. ઓછા છે તો વત્તા, વત્તા છે તો ઓછા લેવા. હવે આ બંને વત્તા છે એટલે 2 વત્તા 3 વર્ગમૂળમાં 5. હમણાં દાખલો સમજાયો એ મુજબ, જ્યારે એક વખત ઓછા ને એક વખત વત્તા, તો પૂર્ણ વર્ગ તફાવત 2 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. હવે આના પૂર્ણ વર્ગની રીતે અવયવ, તો પ્રથમ પદનો વર્ગ વત્તા મધ્યમ પદ વત્તા હોય તો વત્તા 2 ની સાથે પ્રથમ પદ અને બીજા પદનો ગુણાકાર ને છેલ્લે બીજા પદ આખાનો વર્ગ. પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ ને 2 ની સાથે પહેલા અને બીજા પદની આ જે કિંમતો આપણે બંનેનો ગુણાકાર કોની સાથે? 2 ની સાથે મધ્યમ પદમાં આવે, એટલે મધ્યમ પદ લખીએ ને 2 વર્ગમૂળમાં પ્રથમ પદ વર્ગમૂળમાં પ્રથમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનું વર્ગમૂળ લખીએ ને, આ વર્ગમૂળ જ છે બંને પૂર્ણ વર્ગની અંદર. જ્યારે આ પૂર્ણ વર્ગ તફાવત, તો 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ, આ 3 નો વર્ગ કેટલો? 9 ને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5. 2 નો વર્ગ 4, 2 દુ 4, 4 તાલી 12 વર્ગમૂળમાં 5, 3 નો વર્ગ 9 ને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, 4, 9 પચામ 45, 4 વત્તા 12 વર્ગમૂળમાં 5, 9 પચામ 45 માઇનસ 41, 45 ને 4, 49 વત્તા 12 વર્ગમૂળમાં 5 છેદમાં માઇનસ 41.
આપણે છેદ ઋણ લેવાનો નહીં, એટલે આપણે -1/41 આમ લખી શકીએ ને 49 + 12 વર્ગમૂળમાં 5. આ તમારો જવાબ. છઠ્ઠો દાખલો 5 છેદમાં 5 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 3. તો અહીંયા છેદમાં શું આપ્યું છે? ઓછા. તો આપણે શું લઈશું? અનુબદ્ધકરની. અંશ અને છેદ બંનેને કઈ અનુબદ્ધકરની વડે ગુણીશું. ઓછા છે તો આપણે શેના વડે ગુણવાનું? વત્તા. આ ધ્યાનમાં રાખજો બધા. તો આપણે એની અનુબદ્ધકરની લઈએ 5. 5 વર્ગમૂળમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 3. આની અનુબદ્ધકરની શું લઈએ? ઓછા છે તો આપણે શું લઈશું? વત્તા. લખો. હવે આ 5 નો આની સાથે ગુણાકાર, અને આ એક વખત ઓછા ને એક વખત વત્તા. તો 5 વર્ગમૂળમાં 5 નો વર્ગ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો પાછું 25 વર્ગમૂળમાં 5 ને 45 15 વર્ગમૂળમાં 3 કયું ને 5 નો વર્ગ 25 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5. 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો આવશે? 3. તો 25 વર્ગમૂળમાં 5 15 વર્ગમૂળમાં 3 ને 25 પંચા 125 ને 9 તાલી 18. હવે 9 દુ છે નહીં 9 તાલી છે. 9 તાલી 27. મેં 18 કરી નાખ્યું. 9 દુ કરી નાખ્યું. 9 તાલી 27. હવે જો 25 વર્ગમૂળમાં 5 15 વર્ગમૂળમાં 3. 125 માંથી 27 જાય તો 58. ત્યારે આવ્યા એટલે સુધી. હવે ઉપરની જે રકમ છે એ રકમમાં તમે જો 5 સામાન્ય નીકળે કે પાછું 25 5 તાલી 15. તો 5 વર્ગમૂળમાં 5 5 તાલી 15 વર્ગમૂળમાં 3 છેદમાં 98. તો તમે આને આ પણ જવાબમાં લખી શકો અથવા 5 ના છેદમાં 98 5 વર્ગમૂળમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 3. આ તમારો ફાઇનલ આન્સર. તમે આ બી લખો ચાલશે આન્સરમાં ને આ પણ લખો તો પણ ચાલે. બને ત્યાં સુધી આ રીતના લખવું. બીજું છે છેલ્લું પદ છે એ મુજબ. સાતમો દાખલો 4 વર્ગમૂળમાં 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. છેદની સમીકરણ છે. છેદમાં વત્તા છે તો આપણે શું લઈશું સમીકરણ માટે? વત્તા હોય તો ઓછા વડે જે છેદ આપેલો છે જે વત્તામાં આપેલો છે તેને આપણે બંને કિંમતો વચ્ચેનું ચિહ્ન જોવાનું. વત્તા છે તો આપણે બંને શું લઈશું? ઓછા. એ અનુબદ્ધકરની વડે અંશ અને છેદ બંનેને ગુણવાનું. આ યાદ રાખજો. તો 4 વર્ગમૂળમાં 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. વત્તા છે તો આપણે શેના વડે ગુણીશું? અંશનું ચિહ્ન નથી, છેદનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. છેદનું સમીકરણ કરવાનું છે. એ વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા. હવે જોઈ શકો આ બંને કિંમતો 4 વર્ગમૂળમાં 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 નો ગુણાકાર 4 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 2. હવે આ કઈ પૂર્ણવર્ગ અવયવ નથી, જોઈ લેજો. બંને સંખ્યા સેમ નથી. 4 વર્ગમૂળમાં 3 ને 5 વર્ગમૂળમાં 2. તો 4 વર્ગમૂળમાં 3 અહીંયા 5 વર્ગમૂળમાં 2 નથી, 3 વર્ગમૂળમાં 2 છે. a વત્તા b અને a વત્તા c વાળી મેથડ. કઈ વાંધો આપણે ગણીશું. બે રીતે થાય આ બંને. હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા તો સેમ જ છે. પૂર્ણવર્ગ તફાવત જે બે કિંમતો છે એ બે કિંમતો છે, ખાલી વત્તા ને ઓછાનો તફાવત છે. તો એ કઈ રીતે પડશે? તો પૂર્ણવર્ગ તફાવતની મેથડ જ થવાની.
લખાય? હવે આપણે શું કરીશું, પહેલા 4 વર્ગમૂળમાં 3 છે એનો આની સાથે અને એનો આની સાથે ગુણાકાર લઈશું, ને 5 વર્ગમૂળમાં 2 છે એનો આની સાથે ને પછી પાછો આની સાથે ગુણાકાર લઈશું. તો 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 2. પછી બીજી કિંમત લે છે એની આગળનું ચિહ્ન જો વત્તા છે તો વત્તા લખવું, ઓછા હોય તો ઓછા લખવું. આ ખાસ યાદ રાખજો, વત્તા હોય તો વત્તા લખીશું, ઓછા હોય તો આ ચિહ્ન આની આગળનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. વત્તા હોય તો વત્તા લખો, ઓછા હોય તો ઓછા લખો, કારણ કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા આવે પણ વત્તા ઓછાનો ગુણાકાર ઋણ આવે. એમાં નાની મોટું ચિહ્ન નહીં જોવાનું. ગુણાકાર ભાગાકારમાં નાની મોટી સંખ્યાનું ચિહ્ન નહીં આવે, ખાલી બાદબાકીમાં જ નાની મોટી સંખ્યાનું ચિહ્ન આવે. ને જુદા જુદા ચિહ્નોની બાદબાકી થાય એને ચિહ્ન મોટી રકમનું આવે, જ્યારે જુદા જુદા ચિહ્નોનો સરવાળો કે ગુણાકાર ઋણ જ આવે. આ યાદ રાખજો. જુદા જુદા ચિહ્નોની સરવાળો બાદબાકી, જુદા જુદા ચિહ્નો હોય તો બાદબાકી ચિહ્ન મોટી રકમનું બાદબાકીની અંદર, ગુણાકાર ભાગાકારમાં જુદા જુદા ચિહ્નોનો ગુણાકાર કે ભાગાકાર ચિહ્ન ઋણ જ આવે. એમાં નાની મોટી સંખ્યાનું ચિહ્ન નહીં આવે. અસમાન ચિહ્નોનો ગુણાકાર કે ભાગાકાર ઋણ જ આવે. આ મગજમાં ફિટ રાખવું. વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 ને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 3 નો વર્ગ 9 ને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. હવે આ ધન અને આ ધન, 4 ચોક 16, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 નો ગુણાકાર 3. હવે આ વત્તા ને વત્તાનો ગુણાકાર વત્તા, પણ આ વત્તા ને આ હવે જો 3 વર્ગમૂળમાં 2 ઓછા તો 4 તાલી 12. હવે આ જુદી જુદી સંખ્યાઓ, જો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 તો ગુણાકાર વર્ગમૂળમાં 3 દુ 6, વર્ગમૂળમાં 6 લઈશું. સમાન ચિહ્નો અસમય, સમાન અસમય સંખ્યા આપેલી હોય તો એમનો ગુણાકાર, સમાન અસમય સંખ્યા આપેલી હોય તો એમનો ગુણાકાર કે ભાગાકાર શું આવશે? એ વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 નો ગુણાકાર. સમાન અસમય સંખ્યાનો ગુણાકાર એની એ જ સંખ્યા, મીન્સ કે 3 આપેલી હોય, વર્ગમૂળમાં 3 આપેલી હશે તો વર્ગમૂળ વગર 3 લખાશે, કારણ કે વર્ગમૂળ 3 નો વર્ગ થઈ જાય ને વર્ગમૂળ 3 નો વર્ગ 3 આવે. એના વર્ગમૂળ 5 નો વર્ગ આપેલો હોય તો 5 લખાય, તો 3. પણ આ જો જુદી જુદી સંખ્યાઓ છે ને બંને અસમય સંખ્યાઓ છે તો અસમય સંખ્યાઓનો ગુણાકાર, જુદી જુદી અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જ મળે. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 તો 3 અને 2 નો ગુણાકાર વર્ગમૂળ 6. હવે આ વત્તા ને આપવાનો વત્તા, આ વત્તા ને આ વત્તા, પાછું પાછું આ સોરી 5 ચોક 20, આ 2 અને આ વર્ગમૂળ 3, 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 6. આ વત્તા ને ઓછાનો ગુણાકાર, જુદા જુદા ચિહ્નોનો ગુણાકાર ઋણ. એમાં નાની મોટી સંખ્યાનું ચિહ્ન લેવાનું નહીં, નાની મોટી સંખ્યાનું ચિહ્ન બાદબાકીમાં જ આવે. 5 તાલી 15, વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 સમાન અસમય સંખ્યાઓનો ગુણાકાર એની એ સંખ્યા પોતે વર્ગમૂળ વગર. 16 તાલી 48, 9 દુ 18, 16 તાલી 48, 12 વર્ગમૂળ 6 અને 20 વર્ગમૂળ. તો હવે જો અહીંયા આ બંને સજાતીય સમય સંખ્યા કહેવાય છે ને, સજાતીય પદ. એટલે આ વત્તા અને આ ઓછા, વત્તા ઓછા ઓછા. અહીંયા જો જુદા જુદા ચિહ્નો છે, સજાતીય પદો વચ્ચે સરવાળો કે બાદબાકી થાય. વિજાતીય પદોની સરવાળો બાદબાકી થતો નથી, અગાઉના ધોરણમાં આપણે શીખ્યા. તો આ બંને સજાતીય પદો છે, તો આ સજાતીય પદો છે તો પણ આ વત્તા છે ને આ ઓછા છે, તો 20 માંથી 12 જાય તો 8 વર્ગમૂળમાં 6 ને 15 દુ 30. 48 માંથી 18 જાય 30. હવે આ વત્તા ને આ ઓછા, આ બી સજાતીય છે ને, અને પ્રાકૃતિક સંખ્યાઓ 48 માં આ વત્તા ને આ ઓછા, વત્તા ઓછા ઓછા, મોટી રકમનું ચિહ્ન 18, 8 વર્ગમૂળમાં 6 છેદમાં 30. હવે આ બંને સંખ્યામાંથી કેટલા સામાન્ય નીકળે? 2. 9 ઓછા 4 વર્ગમૂળમાં 6 છેદમાં 30. 15 દુ 30, એટલે આન્સર શું લખાય? 9 ઓછા 4 વર્ગમૂળમાં 6 છેદમાં 15. તમે આને બીજી રીતે પણ લખી શકો છો. એ રીતના લખીશું, 1 ના છેદમાં પણ તમે આને લખી શકો, અથવા તો
વત્તા ઓછા ઓછા, અહીંયા એક મિસ્ટેક કરી ને, વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન, આ ધ્યાનમાં રાખજો, ભૂલ નહીં કરતા. વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન, વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન, આ ભૂલ નહીં થાય. જે મારથી થઈ એ તમારથી નહીં થવી જોઈએ. વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન, આ તમારો ફાઇનલ આન્સર. તમે આને આ રીતના બી લખી, સોરી આમ જ લખાય, કારણ કે આગળ કોઈ સામાન્ય છે નહીં. વત્તા ઓછા ઓછા મોટી રકમનું ચિહ્ન. ક્લિયર? દાખલા નંબર 8 જાતે ગણજો. દાખલા નંબર 9. અત્યાર સુધી તમે દરેક અનુબદ્ધ કરણી જોઈ તો એમાં બે સંખ્યાઓ હતી, છે બે સંખ્યાઓ દરેકની અંદર. હવે જો એક જ છે અને એની છેદનું સમયકરણ કરવાનું છે તો બહુ ઈઝી. જે આપેલી સંખ્યા છે ને છેદમાં, એના વડે જ અંશ અને છેદને ગુણી કાઢો. એમાં વત્તા ઓછા નહીં લેવો. જે સંખ્યા આપેલી છે એના વડે જ અંશ અને છેદને ગુણી કાઢો. 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 ના 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે 7, અને વર્ગમૂળમાં 7 નો ગુણાકાર 7. આ તમારો આન્સર. તો એવી રીતે દાખલા નંબર 10 પણ છે. જો 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, તો શું લઈશું? એની એક સંખ્યા વડે અંશ અને છેદ. જ્યારે એક જ અસમય સંખ્યા આપેલી હોય છેદમાં ત્યારે ને છેદનું સમયકરણ પૂછે તો જે સંખ્યા એક જ છે એના વડે અંશ અને છેદને ગુણી કાઢો. વર્ગમૂળ 2 નો ગુણાકાર 2. આ તમારો આન્સર. દાખલા નંબર 8 નો આન્સર છે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. તમે ગણજો જાતે. દાખલા નંબર 11 બી અગાઉ ગણાયું જ છે એ મુજબ આગળ ગણજો. દાખલા નંબર 12. દાખલા નંબર 11 નો બી આન્સર લખી દો. થોડું અલગ છે બાકી. દાખલા નંબર 12 થોડુંક અલગ છે, બાકી સેમ જ છે મેથડ. b², આ આખું એક પદ છે, a નો વર્ગ વત્તા b નો વર્ગ, ને આ બીજું પદ છે. આ એક પદ છે ને આ બીજું પદ છે. આ ધ્યાનમાં રાખજો, વચ્ચે વત્તા છે તો આપણે શું લઈશું? ઓછા. બરાબર? આપણે શું લઈશું? ઓછા વડે આ બંને સંખ્યાઓને, પહેલું અને બીજું પદ ખ્યાલ આવ્યો ને? તો b² વર્ગમૂળમાં a² વત્તા b², આ પહેલું પદ અને આ બીજું પદ, વચ્ચે વત્તા છે તો આપણે એની અનુબદ્ધ કરણી શું લઈશું? વર્ગમૂળમાં a² વત્તા b². આ તો પહેલું પદ છે, અહીંયા આની અંદર વત્તા ઓછા નહીં કરવાનું. આ જે બીજું પદ છે એમાં ઓછા a² વત્તા b², આ બીજું ઓછા. ચલો તો b² નો આની સાથે ગુણાકાર લઈએ તો b² વર્ગમૂળમાં a² વત્તા b² ઓછા a. હવે આ પહેલું પદ અને આ પહેલું પદ અને આ બીજું પદ, એક વખત વત્તા એક વખત ઓછા, એટલે પૂર્ણ વર્ગ તફાવતની મેથડ એક દાખલો જશે. તો પૂર્ણ વર્ગ તફાવતની મેથડ મુજબ લખીએ તો વર્ગમૂળમાં a² વત્તા b² આખાનો વર્ગ ને ઓછા a નો વર્ગ, b² વર્ગમૂળમાં a² વત્તા b² ઓછા a. હવે આખાનો વર્ગ કરો એટલે આ વર્ગમૂળ નીકળી જાય. આખાનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા a નો વર્ગ. હવે આ a નો વર્ગ વત્તા અને આ a નો વર્ગ ઓછા ગયા, શું બચ્યું? b² વર્ગમૂળ a² વત્તા b² ઓછા a ને છેદમાં b². હવે આ b² પણ ગયા તો વર્ગમૂળમાં a² વત્તા b² માઇનસ a તમારો જવાબ. ક્લિયર? હવે દાખલા નંબર 13 અને 14 એ પણ તમારું હોમવર્ક છે. હું આન્સર લખી દઉં છું. દાખલા નંબર 13 અને 14 ના બંનેના આન્સર લખી દીધા છે.
બરાબર, એ મુજબ દાખલો પૂરા કરવાના. ક્લિયર?